હલો હા ખેડૂત રમણીકભાઈ જય સાંભળો. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ખેડૂત મિત્ર, અત્યારે આપણે અજાણ્યા છીએ, તમારી કોઈ ડિટેલ નહીં બોલતા કે સામેવાળાની ડિટેલ નહીં બોલતા. તમારી સાથે ભોળપણનો જે ગેરલાભ લેવાનો છે એમાં જે કાયદાની પરિસ્થિતિ છે આપણે બતાવશું એટલે બીજા ખેડૂતો બચે. પૂછો હવે શું પૂછવું છે કયો. આપણો હેતુ ઈ છે કે એક ખેડૂત ફસાણો બીજો ન ફસાવવો જોઈએ. હવે તમને કહું જો આખી ડિટેલ મેં તમારા ડિટેલ મને મોકલું ખબર છે, હું બોલી જાઉં. જુઓ ડિટેલ મને ખબર છે. તમે એની પાસેથી ઉછીના પૈસા લીધા હતા વ્યાજ વાળા. વ્યાજની રકમ માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે બોલીએ કે 50 લાખ હતી ને વ્યાજ ચડાવીને 1 કરોડ કરી. બરાબર છે? ના એમાં શું તમે બોલી નાખો ટૂંકમાં. હાલો આમાં જો તમને કહું છોકરાઓને ઝડપથી બોલજો, લાંબી વાર્તા નહીં કરતા. આમ જાજી વાર નહીં હાલે. જો છોકરાઓને ધંધામાં તકલીફ થઈ ને બ્રેક થઈ ને એટલે આ ભાઈ 10 લાખ રૂપિયા આપણા છોકરા પાસે માંગતા હતા. બરોબર છે. એટલે પછી મને એમ થયું હવે હું એ 10 લાખ દઈને છોકરાનું કામ પતવા નથી, એના કરતા ધંધો એનો પાટે ચડે એવો કઈક રસ્તો કાઢું. તો મેં એ ભાઈને કીધું તમે મારી પાસે વાડી આવો, જગ્યા જોઈ જાઓ અને છોકરાઓને 1 કરોડ લગીનો માલ આપજો. જગ્યા અહીંયા આપણી બાજુમાં 35 લાખનો વીઘો વેચાણી એને જેથી મેં લખી દીધું ને તેથી એને 10 વર્ષ થઈ ગયા. દસ્તાવેજ કરી દીધો એમ બોલો. તમે એને લખી દીધું નહીં, દસ્તાવેજ કરી દીધો. એમાં મેં બધા ખેડૂતો સાંભળે કે કોઈને દસ્તાવેજ નહીં કરી દેવાનો. શરતી દસ્તાવેજ હોય કે આ પૈસા પાછા દઉં ત્યારે જમીન પાછી દેવાની તોય ન મળે, પછી માર્કેટ વેલ્યુ ગમે એટલી થઈ જાય. આ કાયદાની સ્થિતિ સમજાવું છું. મને તમારા તરફે સિમ્પતિ છે, લાગણી છે, પણ હું પોતે જજ તરીકે બેઠો હોઉં તો કાંઈ ન કરી શકું. એક વાર દસ્તાવેજ થઈ ગયો એટલે કોઈ ઉકેલ ન નીકળે. તમે મને ઓડિયોમાં કહો છો કે સાહેબ આમાં કઈ ઉકેલ બતાવો. અત્યારે 5 કરોડની જમીન થઈ ગઈ છે. શું કે સાંભળો, હજી એમ કે છે અમને થોડોક ટાઈમ પહેલા 4-6 મહિના પહેલા શું કીધું તું કલ્પેશ ને મારા દીકરાને, નામ નહીં બોલો, તમે 2 કરોડ દઈ જાઓ એટલે તમારી જમીન હું તમને આપી દઉં. બરોબર છે. બરાબર છે. પછી શું બન્યું, હવે અહીંયા પડબડ ધારી રહી તો માણસો લેવા ન આવી શકે ને, એટલે એમાં એ બન્યું. તો પછી એને કોક ને જમીન દઈ દીધી, બીજાને વેચી નાખી, બીજાને દસ્તાવેજ કરી દીધો. સાંભળજો હવે સાંભળો, પાછું એને એવું બોલે છે પેલા તમે ઉતાવળા ના થાવ. એનો અધિકાર છે દસ્તાવેજ, જેની પાસે બીજાને દસ્તાવેજ કરી શકે કાયદા પ્રમાણે. તો એમ જ બોલે છે. હું કહું એમ સાંભળો, એને એમ બોલે છે મેં દસ્તાવેજ ભલે કરી દીધું પણ હક બધો મેં મારો રાખ્યો છે. તમે જમીન વેચીને તમને કઈ કાયદાની બુદ્ધિ છે કે નહીં? તમને મૂર્ખ બનાવે છે. જેને દસ્તાવેજથી બીજાને જમીન વેચી નાખી પછી એની પાસે અધિકાર નથી, તમારી પાસે અધિકાર નથી. તમે સમજતા કેમ નથી? એક વાત તમે જેને વેચી નાખી એટલે તમારો અધિકાર નથી. હવે ઈ જેને બીજાને ત્રીજા માણસને દસ્તાવેજ કરી દીધો હવે એનો અધિકાર નથી. તો તમે એમ 2 જણા કેમ કહો કે તમારી પાસે જમીન પાછી આવશે ને ઓલો તમને પાછી આવશે? તમે મૂર્ખ છો ને ઓલો તમને મૂર્ખ બનાવે છે. સમજાય છે? હા બરાબર છે. હવે એવું એક વસ્તુ શું બીજી બની કે એની 2 કરોડ બોલતા હતા, આજે 5 કરોડ કે તમે 5 દિયો તો દઉં. પહેલા તમે છેતરાઈ ગયા તો મેં પહેલા કીધું મારા વાલા તમે કાંઈ ન કરી શકો. આમાં હું તમારી ભેગો તમારો કેસ લડવા આવું તો કશું ન થાય. તમારે છેતરપિંડીની પહેલા ફરિયાદ લખાવી જોઈતી હતી. હવે હું તમને કહું, તમે સામેથી દસ્તાવેજ કરી દીધો છે તો છેતરપિંડી ક્યાં થઈ? આનો ઉકેલ તમને ભલે તમારો મગજ કામ કરે એ 100% હોનું છે. અરે હાઈકોર્ટના જજે તમારો ઉકેલ નો આપે ને સુપ્રીમ કોર્ટનો જજે નો આપે, તમને લખી દઉં હું પહેલા. તમે દસ્તાવેજ કરી દીધો, એને બીજાને દસ્તાવેજ કરી દીધો, 2 હુંવાઈને કરી દીધો છે. રજિસ્ટ્રાર કચેરીએ તમે ગયા છો, હવે જ મળી ગયો સ્વીકાર્યું છે. તો હવે કોર્ટ શું કરી દે તમને? તમે હાથે કરીને અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. એનો ઓડિયો 2 તમને ઓડિયો નું કાંઈ ના આવે મારા વાલા, ઓડિયો નું કાંઈ ના આવે. ઓડિયો હું વિડીયો નું કાંઈ ના આવે. રજીસ્ટર્ડ દસ્તાવેજ કચેરીએ ખુરશીમાં બેહીને તમે કીધું છે કે આ હું જમીન એને વેચું છું એમ કીધું છે કે નથી કીધું? એને કીધું પણ કેવો શબ્દ વાંચ્યો, એને તડકે મૂકો. અરે એને તડકે મૂકો. તમે સબ રજીસ્ટ્રાર કચેરીએ ખુરશીમાં બેહીને કીધું છે ને વિડીયો શૂટિંગ હાલે 100% સાચો શબ્દ તો ઈ જ હાલે. એને હું કીધું ઈ નો હાલે. આ ખેડૂતને છેતરવા બાબતમાં એનો એવો કેસ ન થાય? કેવો કેસ થાય? આપણે ખેડૂતને આ જમીન એને સેફટી માટે લખી દીધી હતી. એવું ક્યાંય લખેલું છે? એવું ક્યાંય હાલે? આપણું મોઢાનું બોયલું હાલે ક્યાંય? મોઢાનું બોયલું નહીં, એ પોતે કહે છે કે હજી તમે મને વેચીને દેજો. એટલે હવે એવો શબ્દ ક્યાંથી વેચશો તમે? હાવ બુદ્ધિ વિચારો તો ખરા, બુદ્ધિ વાપરો તો ખરા. દસ્તાવેજ તમે એને બનાવી દીધો, એને ત્રીજા માણસ દસ્તાવેજ તમે ક્યાંથી વેચશો?
બરાબર. એ મને સમજાવો છે પેલા, આ જ ખેડૂતની મૂર્ખાઈ છે. અને એટલે તો ગળા ઢળ્યું છું અત્યારે, ગળું મારું બેહી ગયું છે, 3 દી ત્યાં ઢળ્યું છું અત્યારે, અવાજ મારો બેસી ગયો છે કે ખેડૂતને કેવી છાપ મારી જાય છે. તો હજી તમારા જેવા ભોળા ખેડૂતો એમ કે છે કે મને આમ કહે છે, મને આમ કહે છે, આમાંથી રસ્તો નીકળે? કાંઈ ન નીકળે. તો આપણી જમીન જાય એવું થાય ને, આ 5 વહી ગઈ, જાય નહીં, વહી ગઈ. તો હવે આનો કઈ રસ્તો નહીં થાય, શું કરશું આપણે? અરે મારા વાલા, કાંઈ ના થાય રસ્તો. આ ઓડિયો ગામ આખું સાંભળશે, બધા હિંમત કે આ ખેડૂત ઉપર છાપ મારી ગયો એમ. આવી રીતે ખેડૂતો ઉપર છાપ કેટલાક એગ્રીમેન્ટ કરવા વાળા મારી જાય છે, થાંભલા નાખવા વાળા મારી જાય છે. મેં આ તમને જવાબ દેવા અને આ યુટ્યુબમાં મૂકવા માટે એટલે જવાબ દઉં છું કે તમે ફસાણે એમ બીજો કોઈ ફસાય નહીં. ઓલા થાંભલા વાળાની જાહેરાતો આવે કે અમને તમને આટલા લાખ રૂપિયા વ્યાજ આપશું, અમને આ જમીન લખી દો. ખેડૂતો લખી દે, સોલાર પાર્ક વાળાને લખી દે. એગ્રીમેન્ટ બરાબર સમજ્યા? તમે વેચી દીધી એટલે વેચી દીધી. રમણીભાઈ, મેં એને એવો શબ્દ વાપર્યો, તમે 1 કરોડ ના વ્યાજ તમારું જે થતું હોય એના વાપરેલા શબ્દ ન હાલે. ખેડૂત મિત્ર કેમ સમજતા નથી? દસ્તાવેજ કરી દીધા પછી તમારા હુજેવા વાપરેલા શબ્દ ન હાલે. ઈ હુજેવા સોગંદ ખાઈને કહે તોય ન હાલે, તમે હુજેવા સોગંદ ખાઈને કહો તોય ન હાલે. ઈ માણા એના કુળદેવીના સમ ખાઈને કહે તોય ન હાલે. તમે દસ્તાવેજ કરી દીધો, થોડો પાછો કરી દે, તમને એને ત્રીજા માણસથી વેચી નાખી. હે, રાઈસ તમારા હાથમાંથી છૂટી ગઈ. એ બળદની રાઈસ બીજા પાસે ગઈ, એને બીજાને પકડાવી દીધી. હવે બળદ તમારો ક્યાંથી રહ્યો? નથી. હા, ભલે સમજાય તો નમસ્કાર. નામનું અટાણે છે નહીં, આપણે બાપ દાદાના વર્ષોથી અરે માથું કૂટવું જોઈએ મારે ભઈલા, તમે સમજતા કેમ નથી? હે, તમે છેતરાઈ ગયા, મૂર્ખ બનાવી ગયા, તો કઉ છું તમને. છાપ મારી ગયા તો કઉ છું. તમારી જેમ બીજા કોઈ ખેડૂતને છાપ ન મારી જાય એટલે આ ઓડિયો હું યુટ્યુબમાં મૂકીશ. તમારી રીતે તમે સાચા છો એને સબાનભાઈ, આ ખબર પડે તો આપણા ખેડૂત ચેતરી તમારો શબ્દ તમે જે આ ઉપયોગ કરો છો ને એ દરેક ખેડૂતની ચિંતા કરો છો ને, એટલે તમે જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય એટલા તાલીમ કેમ્પમાં વિનામૂલ્ય આવજો. 1 રૂપિયો ન ભરતા ખાલી 11 રૂપિયા નાખજો એટલે મને ખબર પડે કે આ ખેડૂત આવે છે એમ. હું પૂછીશ નહીં, તમે નહીં ભરો તો હું છે, હું ફી માગીશ, સમજ્યા? અહીં તમે 11 રૂપિયા ખાલી નાખશો. મારી વાત, તમે ન આવજો, તમારા દીકરાને મોકલજો. અરે મારા વાલા સાંભળો, મારે જાજો ટાઈમ નથી ને ઘણું ઢળ્યું છું. તમારે જયારે આવવું હોય ત્યારે માનો કે વિનામૂલ્ય આવ્યા તો હું પાછો ફી માંગીશ, પૂછીશ તમને. તમને શરમજનક થાય એના કરતા આવ્યા વ્યક્તિને કહી દઉં 11 રૂપિયા નાખજે, એટલે મને ખબર પડી જાય કે આની ભાઈ પૈસા માંગવાના થતા નથી. 11 રૂપિયા નાખી તમારે આવવું હોય, તમારા છોકરાને આવવું હોય, જેને આવવું હોય ને મારા કેમ ફાલે ત્યાં સુધી આવજો. હવે આથી હું કરું તમને મદદ, બોલો. તમે આ તો તમને કહું, ખેડૂતનું એક જાતને ભગવાન તરીકે તમે એનો ઉપયોગ તમે આટલો ભોગ આપો તો ભાઈ ઘર માટે કોઈ નથી આપતું. જે થઈ ગયું એ થઈ ગયું. હવે નવા ન છેતરાય એટલે પેઢીને ચેતવા હારું મારે અહીંયા તમે આવજો, બાપ દીકરો બેયને ગમે ત્યારે ગમે એટલી વખત આવવાની છૂટ. શુક્રવારે નહીં, શનિ રવિમાં આવવાની છૂટ. શુક્રવારે આવવું હોય તો 1000 રૂપિયા આગલા દિવસના વધારે ભરવાના થાય છે, તો હવને ખબર છે. શનિ રવિ જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય એટલા 11 રૂપિયા ભરીને આવજો. મારે કાંઈ વધારે નથી જોતું તમારી પાસેથી. એકવાર ભગવાન ન કરે કે તમને છેતરી ગયા, બીજી વાર તો ન છેતરે. હવે તો આપણે આ છોકરા પાસે થાવર મિલકત હતી તો હોય, છોકરાઓ શું હોય? એમાં એક રસ્તો બતાવીશ, એને કહેવાય એડવર્ટ પોઝિશન. રસ્તો બતાવો હોય ને તો તમે મને રાજકોટ બોલાવજો ને. તમે મને નથી આવું, એવો કોઈ રસ્તો નથી. 12 વર્ષ સુધી કબજો જાળવી રાખો એમ કઉ છું. રસ્તો નથી. લેખિત તો આપવું પડે ને. શું આપવું પડે? કે આમાં આ જમીન અમારી પર આવી રીતના કાર્ય કર્યું છે. નહીં સમજાય તમને, અહીં આવશો તેથી સમજાવીશ. હા તો હું ક્યારે આવું? તમે નથી આવું, તાલીમ કેમ્પમાં આવજો. કોઈ એવું બ્રહ્માસ્ત્ર નથી મારી પાસે. 12 વર્ષ કબજો જાળવવાનો છે. તમે મારા વિડીયો તો સાંભળતા નથી એટલે તમને એડવર્સ પોઝિશન કહીશ તો તમે શું સમજશો? તો 12 વર્ષ આપણે જયારે હોય તો એની કન્ડિશન ની તો ખબર હોવી જોઈએ ને. શાંતિ રાખો, તાલીમ કેમ્પમાં આવતા રહેજો, બધું આવડી જાય, શીખવાઈ જાય. હા બરાબર છે. બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુખી થાવ ભગવાન પાસે પ્રાર્થના માંગુ. પણ તમારી જમીન ગઈ અત્યારે તો 12 વર્ષ સુધી કબજો જાળવી રાખો તો હું તમારી પડખે ઉભો છું. હા, જાળવું કેમ ને એ તમે બતાવજો. ભગવાન તો નથી. આવજો, તાલીમ કેમ્પમાં બધું શીખવા મળશે મારા વાલા. તાલીમ કેમ્પમાં 11 રૂપિયા ભરીને આવજો, બધું શીખવા મળશે. 11 એટલા માટે કઉ છું કે મારે ફી વગર ના આવે તો પાછી ફી માંગુ હું, તમને શરમજનક થાય બધા વિચારે. એટલે 11 ભરેલા હોય ને એટલે મને ખબર પડી જાય કે આની પાસે માંગવાના નથી એમ. હા ભલે, આવશું. હાલો. હા હા હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તકલીફ